હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો બધાને જય રામ જય માતાજી. તો આજના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. તો સાડા 6 થયા છે. આપડા થઈ ગયા છે 4. આજ આપડે જવાના છે એક સુંદર મજાના લોકેશન પર. તો ચાલો ફટાફટ નીકળીએ. મિત્રો આપડે અડધે પહોંચી ગયા છે. હવે અહીંથી 20-30 કિલોમીટર આગું રહ્યું છે હવે. થાય છે ક્યાં ઈ તો કે જય માતાજી મિત્રો. તો હું તો નાઇટમાં ઓફિસે, સવારે વહેલા ફોન આવ્યો કે આય ઘરે. પછી ગાડી વાળા બિહાર દીધો ને હવે કે હાલ. એટલે સર મેં મિત્રો કોઈને કીધું નથી કે આ આવી છે. ઘરે કોઈ નહીં કીધું. આના નાઇટમાં કામે ગયો હતો ને, ડાયરેક્ટ ફોન કરીને બોલાવી લીધો. આજ રજા હતી 11 એટલે ફોન કરીને બોલાવી લીધો અને ગાડી લઈને નીકળી ગયા છે આપણે. આપણી ગાડી નીકળી ગયા છે. તો વિડીયો અંત સુધી જોઈજો એટલે તમને ખબર પડી જાય કે આ આવી થઈ. તો ચાલો હવે નીકળીએ હવે. મિત્રો પહોંચી ગયા આપણે પાનેરા. ગાડીઓ મૂકી દીધી છે પાર્કિંગ. તો હવે અહીંથી જવાનું છે આપણે ટ્રેક કરીને ઉપર ડુંગર. આપણે ઘરેથી 6:30 નીકળ્યા હતા અને અત્યારે 8:30 થઈ છે. આપણે પહોંચી ગયા છીએ પાનેરા. ફાઇનલી પહોંચી ગયા આપણે પાનેરા મંદિરે. મંદિર માતાજીનું ચંદીભાઈ. ચાલો તો હવે અંદર જઈ. અંદર ફોટા પાડવાની મનાય છે. ચાલો ભાઈ. તો આ છે પાનેરા મંદિર અને આ પાનેરા મંદિરની ઉપર આ બનાવવામાં આવ્યું છે હિલ સ્ટેશન. એનું લોકેશન. હાલ અમે વડસાલ જિલ્લાના પ્રસિદ્ધ પાનેરા હિલ સ્ટેશન પર આવેલા છીએ. આ ડુંગર માત્ર કુદરતી સૌંદર્ય માટે જ નહીં પરંતુ માતાજીના ઐતિહાસિક મંદિર તરીકે પણ ઓળખાય છે. અહીંયા સાઉન્ડ માતાજી અને મહાકાળી માતાજીનું મંદિર પણ આવેલા છે. અને આ એકમાત્ર મંદિર છે સાઉન્ડ માતાજીનું કે જ્યાં 3 મુખવાળા સાઉન્ડ માતાજી છે. અહીંયા પાનેરા હિલ પર પહેલા પ્રાચીન કિલ્લો પણ હતો. ઇતિહાસ પ્રમાણે 15મી સદીમાં છત્રપતિ શિવાજી મહારાજે ચડાઈ કરીને આ કિલ્લો જીતી લીધો, જેથી આ કિલ્લાને છત્રપતિ શિવાજી મહારાજના નામે પણ ઓળખાતો હતો. તો મિત્રો તમે પણ કુદરતી નજારો, ઇતિહાસ અને માતાજીના દર્શન એક જ જગ્યાએ કરવા માંગતા હોય તો તમે પણ પાનેરા હિલ્સની મુલાકાત એકવાર જરૂર લેજો. તો મિત્રો હવે ડુંગર ઉતરવાનું કરી દીધું ચાલુ. સવારે આવ્યા ને જરિયા ટ્રાફિક નહોતી. અત્યારે તો બધા કેટલી ટ્રાફિક છે. સવારે જરિયા ટ્રાફિક નથી, કોઈ સામું નહોતું મળતું, કોઈ સડતું નહોતું અમારે જીવન. તો જો ડુંગર ઉતરીને આવી ગયા છે. આપણે નીચે ગાડી છે ત્યાં. અને હવે અહીંથી જવાનું છે આપણે વિશ્વમભરી. ચાલો તો હવે નીકળીએ અહીંથી જલ્દી. તો પહોંચી ગયા આપણે વિશ્વમભરી. આ છે કંઈક પાર્કિંગ. આ છે મંદિર અને આ કંઈક નવું બને છે. એકવાર આવ્યા ને તારે ખાલી આ સામે છે ને મંદિર જ હતું.
અલ્પા જે રેસ્ટોરન્ટ ને એ છે એ જ હતું. આ બધું નવું બને છે. ચાલો મિત્રો, તો બપોર થઈ ગયા છે તો જમવામાં છે તો વઘારેલા મગ, લાપસી, છાશ. તો બે ગયા છે જમવા. ચાલો તો પેલા જમી લેવી ને પછી નીકળી જવાનું છે ઘરે જવા માટે. ચાલો મિત્રો, તો હવે આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે. 1 વાગી ગયો છે. નીકળી ગયા છે હવે ઘરે જવા માટે. ચાલો તો હવે ઘરે તો પહોંચી ગયા આપણે બાલાજી વેફર્સની કંપનીએ. આપણે લીધે છે 2 વેફર્સ તીખી ને મોળી. તો અહીંયા ડાયરેક્ટ પણ તમને વેફર્સ મળી રહે સસ્તા રેટમાં. તો તારો સુરતથી પાનેરાથી સુરત આવો તો ના વસાળ કંપની આવે બાલાજી વેફર્સને, તો ત્યાં મળી રહેશે વેફર્સ. ચાલો હવે નીકળીએ પાછા. તો મિત્રો પહોંચી ગયા હવે ઘરે. તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે એક નવા સ્થળ સાથે, નવા વિડીયો સાથે. બાય બાય, ટાટા.